गुड मॉर्निंग। तो केम छो बधा मजामां। तो वाग्या से आपणे 7:30 वागे आपणे कोम बोम पालीने हवे जीए छीए 4 वागवा माटे। तो लसकाबाजीनुं पाळ्युं छे आपणे, तो एमांथी पोटको करीए हवे। आ बाजू आनाजी तो भाई देव नहीं तो दाड़ू पड़ी है कोहड़ो उनासी आटला लाइन तो जय माताजी मित्रों, केम छो मजामां। अने जो 8 वाग्या है अने आपणे ब्लॉग स्टार्ट कर्यो छे अने आ रतनजी जोवा आया छे आपणे कपा। तो बतावो के कपा आ जेटलो डाळे जेटलो फाल्यो छे नहीं अतार जेटलो फूटी गयो डाळे वगैर बहु बढ़िया सोनिया खातर ना लीधे अने बियारण थोडું ખારું આવવું જોઈએ। बियारण सारू आ પછી એ પ્રમાણે મહેનત હશે। हां, મહેનત ના કરો તો એ તો આપેલા આમ ખેતરમાં તો ના થાય। પણ તમે એ વિચાર કરો કોને કેટલો પોતે હાથ પાણી અમે પાયો છે હા હજુ સુધી તો પીવો નહીં પડ્યો કે હજુ એક ખાતર નહીં અમૂર્દું આલી મહેનત તો એ પ્રમાણે છે। હા, પણ સોનિયા ખાતરના પત્તા ખરું। સોનિયા ખાતર કરતા કરો હા ખાતરે પાછું અસર કાઢેલું હતું। હા સોનિયું ખાતર ઉપડાવું હે અને રાજી ઉપડાવતો છે પ્રીતમભાઈ, જા ઉપડાવતો છે। તો મિત્ર રતનજીને વાળ્યું છે પોથોમાં પાણી। રતનજી પાણી હેડે છે સારું, તમારો વખરા જબર સહાડા પાડેલા છે ને। સહાડા પાડેલા છે ને પાણી ફટોફટ જતું રહે। હા નકર વહરા નહીં વખરે નહીં નહીં આવતો નહીં। હવે મેનો જો બધા કોઈ હવન બવન કરે વરસાદ ચાલુ થઈ ગયો, તૈયારી તો થઈ ગઈ। મુંબઈ ની એ બાજુ વરસાદ હતો, પણ હજી આપણા હોય ગુજરાતમાં નહીં। ગુજરાતમાં નહીં પણ થઈ જાય લગભગ। હવે થોડા આજ ગરમી એવું લાગતી નહીં। ગરમી તો છે, આજની ગરમી તો જબર છે। આજની ગરમી અલગ છે। હા એ તો મૂળ આગમન થઈ ગયું છે મેનું। તો મિત્રો કાળી વાળવા બે ગઈ છે રસકાબાજી। તો આપણે જઈએ પણ કાળી માં તો જે પેલો પ્રથમ વાઢવા ધારો કે રતનજી કિસ્સે કેટલો વાંચ્યો તમે? અમે આટલો પાછો કરે હા હારી વાટી લો ને તો આમાં જે હાટેડો હોય ને એ બફાઈ ના જાય। બફાઈ ગયા ચીડી તો પછી ઢોરાઈ નાખાય એવું કોણ। એટલું જ ના કહું, અત્યારે એક પોટકો વાઢવા દાબી ને એક પોટકો હોદનો વાઢો એટલે 2 દાડામાં આને પટાઈ દો। વરસાદ આવતો વરસાદ તો વરસાદ આવશે, વિશ્વાસ રાખો। આજ ગરમી વરસાદની જ છે। જેમ કે કોઈ દાડો ભગવાને કોઈ દાડો કોઈને ભૂસ્યા રાખ્યા નહીં કે રાખશે રાખશે નહીં। જેમ કે જે માણસ આ વસ્તી રોડ ઉપર પડી રહી હોય ને તો કોઈ દાડો ભગવાન એને ભૂસે નહીં ઊંઘાડતો કોઈ દાડો, એટલે એવો વિશ્વાસ રાખવો પડે એમ। આપણે વિશ્વાસ રાખો, વરસાદ આવશે। દાઢી થોડીક ધોળી થઈ છે પેલી મૂસું તે પેલી ડાય લગાવી છે તેમાં તો ડાય લગાવીને તો મૂસાની માફાઈ નાખી નહીં। વરસાદનું પાણી આવે ખાવા ના જો તો ગાઈસ તમે જોઈ શકો જો કેટલા બધા કબૂતર વાયકણ આવ્યા છે। આ રોજ વાયકણ દોણા નાખો છો। હા આ બધા આ બાજુ રહ્યો જો હમણાં ઉઠશે ને એટલે હરું દઈને થઈ જાય। હમણાં પોસઠ હતા હજુ પેલું ટોળું તો હજ નહીં જો આ જોયા હા બંધ થઈ ગયો વાયરો। જો પાછા બધા ચહેરા જતા રહેતા ને ઉડી પાછા ભેગા થઈ ગયા બધા। હજુ એક ટોળું તો હજ નહીં પાછું, જે પેલું ધોળા કબૂતર માં 2 ભેગા આવે ને એ ટોળું તો છે જ નહીં। એ ટોળું ગોમનું છે, આ વગડાનું પેલા કુવા વાળું એમાં બે ધોળા કબૂતર આવે એમાં પેલા લેબડા પર
પેટ્રોલમાં કેટલો ફરક પડે તમને? પેટ્રોલ જેટલું થાય 100 રૂપિયા પેટ્રોલ થાય, કેટલું થાય? તમે પાટણ 100 રૂપિયાનું પેટ્રોલ ના થાય, 50 રૂપિયાનું પેટ્રોલ થાય. 50 રૂપિયાનું પેટ્રોલ થાય તો હોય કેટલો ભાવ હોય? તારો ભાવ 50 રૂપિયામાં તો આ પાટણ જોવા ના મળે. એમ કે પાટણ જાવ હોય ને તમે જો, બાકી તમે ભાવના કરો તોય ચહેરા 5-10 નો તો ફરક પડે જ. વાત કરી હતી 50 સાલ ઉધારથી કાલે તમે કહેતા હતા ને કઈ ના કે વરસાદ આવે તાણે નાવું છે. તમને પલાળે એટલો આવે છે વળી, બીજું તમને પલાળે એટલો આવે છે. તો ગાઈસ થોડો વરસાદ ચાલુ થયો છે તો જો તમે શું પેલા બનાસકાંઠામાં પેલા ડોશી વાળું કરો કે વરસાદ ના આવે ને તો બધી ઝાડ ઉપરથી ઉતરવું નહીં. આ ચોકન લંકાથી બળવાય મોડ્યું જો. ફાઇનલી વાગ્યા 7:30 અને 7:30 વાગે તમે જોઈ શકો વાતાવરણ. તો જો આ બાજુથી આપણે અંધાર્યું તો વરસાદ તો થોડી વાર સોટા નાખીને અને રહી ગયો છે. તો ખાસ એટલો બધો કોઈ આવ્યો નહીં વધારે. અને અત્યારે વાતાવરણ કેવું કર્યું તો આ બાજુ વરસાદ અંધાર્યો છે અને એકદમ આમ સંજ્યા ખીલી હોય ને એવું પીળું રચક સંજ્યા ખીલી એવી. મને એમ કહેવાય સંજ્યા ખીલી કહેવાય. અમુક બોલી જે અલગ બોલતો ને એ સંધ્યા ખીલી કે એમ કે એકદમ કેવું પીળું પીળું લાગે ને. પેલું બોલો ભાઈ, પેલું कैसा लग रहा है वातावरण? बहुत बढ़िया, बहुत बढ़िया. बारिश आई थी लेकिन ज़्यादा नहीं थी. नहीं शेरा बोलती हूँ मूँगफली बोलती. सुबह तो बड़ी बड़ी गर्मी पड़ रही. તો ગાઈસ અત્યારે તમે જોઈ શકો તો આ બાજુ આ બધું જે આ પટ્ટો રહે ને એ આટલાથી મોડીને અને આ બાજુ બધું અંધાર્યું. આ બાજુ વાદળો ઓમ કરે. તો વરસાદ તો ચોફેર અંધારેલો જ છે પણ આવવું બહુ મુશ્કેલી છે. જેમ કે ભગવાનને હું તો પ્રાર્થના કરું કે ભગવાન બહુ વધ થઈ ગઈ હવે તો થોડો હવે શેતો શેડે એવો વરસાદ હવે લાવો, થોડો ટાઢા કરો તો સારું એમ. કેમ કે ક્ષમા કરો થોડી. કેમ કે પશુ પંખી માણસો ઢોર આ બધા અત્યારે રોજ શું કહેવું એને નહીં બાપડા આ જીવડા ને દીવડા ને બધા કેટલા પેલા એ થાય છે. બધા હેડ જ આવી છે કે વાતાવરણ એકદમ કેવું લાલ ઘઉં થઈ ગયું. કેવું વાતાવરણ કર્યું લાલ ઘઉં થઈ ગયું બધું. કોને શું કહેવાય એનું આ પીળું રહે? એવું કહેવાય કે પેલી સંજ્યા ખુલી હોય ને એવું પગ કહેવાય. સંજ્યા ફૂલી નહીં, સંજ્યા ખીલી. સંજ્યા ખીલી એવું કહેવાય. કેવું અંધાર્યું સફેદ સફેદ જો આવે તો સારું. આ બાજુ હાઈરો આ પટ્ટો છે ને હાઈરો પટ્ટો અંધાર્યો હજુ. લેવડો તો ગાઈસ આપણે તો શાક વઘારીને અને પછી બનાવી છે એનું આપણે કાળેંગરનું શાક. તો કાળેંગરનું શાક અને બાજરીના રોટલા. તો તવી મેલીને આવીશું, રોટલા કરવાના બાકી છે હજુ. તો આપણે ગાઈસ આ જે ચોટી લાવી ને એનું નામ પાડવાનું છે. તો કમેન્ટ કરજો કે હું નામ રાખીએ. ઓનું નામ શું રાખવાનું? એ બેરા ઓનું નામ શું રાખવાનું? મને ખબર. તું હા પાડી તો સાજી એરીએ પણ એનું નામ શું રાખવાનું? એ તો આપણે ગાઈસ મિત્રોમાં અંદર કોમેન્ટ કરશે. લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબર કરજો અમારી ચેનલને. તો ગાઈસ અમારી નવી પાડીનું
ચોટીનું શું નામ રાખવું છે ને એ કોમેન્ટ કરજો. બાકી અમે ચેહરસિંહને પૂછી જોઈએ ચેરાવું નામ રાખવું.